આણંદ શહેરના ઇસ્માઇલનગર વિસ્તારમાં ગેરકાયદે ફાયરિંગનો કિસ્સો સામે આવ્યો છે। બિસ્મિલ્લા સોસાયટીના રહેવાસી મોહમ્મદ યાસીન ઉર્ફે રાજુ મચ્છીએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત બાદ જાહેરમાં ફાયરિંગ કર્યું હતું। એલસીબી પોલીસને બાતમી મળતા તેમણે યુવકની અટકાયત કરી હતી। પોલીસે તેના ઘરની તલાશી લેતા તિજોરીમાંથી 2 દેશી બનાવટી મેગેઝીન સાથેની મશીન કટ પિસ્તોલ અને 4 જીવતા કારતૂસ મળી આવ્યા હતા। પૂછપરછમાં યાસીને જણાવ્યું હતું કે તેણે 3 મહિના પહેલા મધ્યપ્રદેશના જાંબુઆથી એક પિસ્તોલ અને 6 કારતૂસ 45,000 રૂપિયામાં ખરીદ્યા હતા। બીજી પિસ્તોલ અને તેના સ્વર્ગસ્થ પિતાની હતી। ભારતની જીત બાદ ફટાકડાના અવાજની વચ્ચે તેણે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। પોલીસે ઘટના સ્થળેથી ખાલી કારતૂસ પણ મેળવ્યા છે। કુલ 1,65,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આરોપી અને પિસ્તોલ વેચનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ હથિયાર ધારા અને જીપીએ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। ગઈકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ હોય, ફાઇનલ મેચના પરિણામ બાદ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ મહાનિરીક્ષક શ્રી અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી જસાની સાહેબ જિલ્લાના તમામ થાણા ઇન્ચાર્જશ્રીઓ તથા બ્રાન્ચ ઇન્ચાર્જશ્રીઓને સૂચના આપેલી, જે અનુસંધાને એલસીબીના તમામ અધિકારી તથા કર્મચારી આ બાબતે તકેદારીના ભાગરૂપે પેટ્રોલિંગમાં તથા વોચમાં હતા। તે દરમિયાન એલસીબીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મોહમ્મદ અફઝલ અબ્દુલ હમીદને બાતમી હકીકત મળેલ કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચમાં ફાઇનલ બાદ ભારત વિજય થતાં એક ઈસમ મોહમ્મદ યાસીન ઉર્ફે રાજુ મચ્છી રહેવાસી બિસ્મિલ્લા સોસાયટીમાં તેને ફાયરિંગ કરેલું છે અને પોતાનું ફાયરિંગ કરેલું વેપન પોતાના ઘરે રાખેલ છે। જે બાતમી હકીકતના આધારે એલસીબીના પીઆઈ બ્રહ્મભટ્ટ સાહેબ તથા પીઆઈ જીએમ પાવરા સાહેબ એલસીબીની ટીમો બનાવી તાત્કાલિક આણંદ ટાઉનના બિસ્મિલ્લા સોસાયટીમાં રહેતા મોહમ્મદ યાસીન ઉર્ફે રાજુ મચ્છીના ઘરે રેડ કરી અને તેના ઘરેથી તિજોરીમાં રાખેલ પિસ્ટલ નંગ 2 તથા જીવતા કારતૂસ 2 મળી આવેલ। તેમજ આ બાબતે મોહમ્મદ યાસીન ઉર્ફે રાજુ મચ્છીને પૂછપરછ કરતા આ ઈસમે જણાવેલ કે ભારતનો વિજય થતા અને લોકો ફટાકડા ફોડતા હોય તે પણ અતિ ઉત્સાહમાં આવી તેની પાસે ગેરકાયદેસર રાખેલ પિસ્ટલમાંથી ફાયરિંગ કરેલ હોવાની હકીકત જણાવતા આ દેશી હાથ બનાવટની મેગઝીન સાથેની મશીન પિસ્ટલ નંગ 2 કિંમત ₹65,000 તથા જીવતા કારતૂસ નંગ 4 તથા જે જગ્યાએ ફાયરિંગ કરેલ તે જગ્યાએથી મળી આવેલ ખાલી કારતૂસ નંગ 2 તથા મોબાઈલ નંગ 1 મળી 1,65,400 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે। તેમજ આ ઈસમ મોહમ્મદ યાસીન ઉર્ફે રાજુ મચ્છી અબ્દુલ કાદર બાબુભાઈ શેખ રહેવાસી બિસ્મિલ્લા સોસાયટી ગોજિયા મસ્જિદની સામે આણંદ નાઓના વિરુદ્ધમાં આર્મ્સ એક્ટ તથા જીપીએડ કલમ 135 મુજબનો ગેરકાયદેસર હથિયાર પોતાની પાસે રાખવા અને ફાયરિંગ કરવા બાબતનો ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। આમ એલસીબી આણંદ દ્વારા બાતમી હકીકત મેળવી ફાયરિંગ કરેલ ઈસમને તાત્કાલિક વેપન તથા ફાયરિંગ કરેલ કારતૂસ સાથે પકડી પાડવામાં સફળતા મળેલ છે। હાલ સુધીના મોહમ્મદ યાસીનની પૂછપરછ દરમિયાન તેને આ અગાઉ એક પણ તેના વિરુદ્ધમાં કોઈ ગુનાહિત ઇતિહાસ નથી। 3 માસ પહેલાં જે યુએસએથી અહીંયા આવેલો છે અને આ કારતૂસ અને વેપન છે એ મધ્યપ્રદેશથી લાવેલ હોવાની હકીકત હાલ સુધી જણાવેલ છે। હાલમાં આરોપીની પૂછપરછ ચાલુ છે। આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી આ મોટી બાબતે તેમજ ક્યાંથી આ હથિયાર ખરીદેલ છે, આ અગાઉ કોઈ જગ્યાએ ફાયરિંગ કરેલ છે કે કેમ, તે તમામ મુદ્દાઓ બાબતે પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી આગળની તપાસ તજવીજ હાથ ધરવામાં આવનાર છે। હાલ સુધીના ઇન્ટ્રોગેશન દરમિયાન જાહેરમાં કોઈ જગ્યાએ વેપન લઈને ફરતો એવી કોઈ હકીકત જણાવેલ નથી। જ્યારે રેડ કરી ત્યારે પણ પોતાના ઘરના તિજોરીમાં જ વેપન રાખેલ હોવાનું મળી આવેલ છે। તેમ છતાં આ તમામ મુદ્દાઓ બાબતે તપાસ તજવીજ હાથ ધરેલ છે। હાલમાં પોલીસ ઇન્ટ્રોગેશન દરમિયાન આ વેપન મધ્યપ્રદેશમાંથી લાવેલ હોવાની હકીકત જણાવેલ છે, જેથી હવે પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી અને ખરેખર કોની પાસેથી વેપન મેળવેલ છે તે બાબતે મધ્યપ્રદેશમાં જઈ અને તપાસ કર્યા બાદ આ મુદ્દાઓ બાબતે સ્પષ્ટ થનાર છે। પોતે ટુરિસ્ટ વિઝા ઉપર હતો અને ટુરિસ્ટ વિઝા ઉપરથી 3 માસ ઉપર ઇન્ડિયા આવેલ હોવાની હકીકત જણાવેલ છે। મૂળ અહીંનો જ વતની છે અને અમેરિકાથી ટુરિસ્ટ વિઝા ઉપર ગયેલો છે। તે મચ્છી વેચવાનો ધંધો કરતો હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે।